નમસ્કાર ડેન ન્યૂઝ. સાંભળી હવે મોદીની વાણી. મોદીએ 500 અને 1000ની નોટો બંધ કરી દીધી. દુકાનદારો વચ્ચે કેવી છૂટાની રામાયણ થાય છે તે જોઈએ. ભાઈ મારે 1 કિલો ખાંડ જોઈએ છે. જે તમારી દુકાને અને 500 ગ્રામ તુવેરની દાળ જોઈએ છે. અને 3 કિલો ચોખા જોઈએ હોય તો આપો. હા બાસમતી. 2 કિલો તુવેરની દાળ અને 2 કોલગેટ. કેટલા પૈસા થશે? અરે તો મારી પાસે છૂટા નથી. 500 ની નોટ છે. અરે છૂટા તમે આપો ને. અરે તો તમે તો બહુ કરી હો. અડધો કિલો ઘી છે. બીજું કાંઈ નહીં. કેટલા રૂપિયા થયા? અરે આ તો 500 ની નોટ છે. 500 ની નોટ ક્યાં ચાલે છે? કેમ નથી ચાલતી? આપણે ભાઈ મોદી સરકારે ના પાડી છે. તો શું કરશું? છૂટા લઈ આવો ને વસ્તુ લઈ જાઓ. હાલો છૂટા લઈ આવો. મગજ ગરમ કરી નાખે છે ભાઈ. કોણ કાપડું? શું ભાવ છે? 1500 રૂપિયા. હાલ્યો. અરે 1000 ની ને એક 500 ની. હા કામ આપણે મોદી સરકારે ના પાડી છે કે 1000 ની ને 500 ની નોટ લેવામાં નહીં આવે. મારી પાસે બીજા છૂટા નથી. છૂટા લઈને આવતા હોય તો એમાં ગરમ શું થાવ છો? ગરમ તો થાય તો થોડું ઠંડુ રહે છે. અહીંયા એમાં ગરમ શું થાવ છો? બધી હાથ મોટો છે. નથી લેવો તેલનો ડબ્બો બીજાથી લઈ લે. સાબુ આપો. 150 રૂપિયા. આલ્યો આ પૈસા. અરે ભાઈ તમે પણ ઈ જ છો. 500 ની નોટ લઈને આવો છો. આમાં ઉવાંધો છે તો આ ક્યાં ચાલે છે? અને આ તો તૂટલી છે જો ભાઈ. નથી ચાલતી. આમાં હું વાંધો પણ? આ તૂટલી છે ને આ 500 ની નોટ ચાલશે તો બેંક વાળા લઈ તો લે બાકી નો લે. છૂટા લઈને આવતો તો તમને ખબર નથી? તમને ખબર નથી છૂટા લઈને આવવાનું હોય? જોરથી બોલો તો. કાંઈ પ્રોબ્લેમ છે? હા એ છૂટા લઈને આવો. ક્યાં વાંધો નહીં. ભાઈ લાવો સામાન. તમે જોયું દુકાનદાર અને ગ્રાહકો વચ્ચેની છૂટા માટેની રામાયણ. હવે તે જ રીતે કાળા ધન જેણે સંઘરી રાખ્યા હોય તેઓ પણ આ રીતે એકબીજા સાથે વાત કરીને પૈસા ક્યાં સંતાડવા તેની વાતો કરે છે. અમિતભાઈ બોલું છું. તમે કાલ રાતના ન્યૂઝ સાંભળ્યા ને મારી તો રાતની ઊંઘ જ આરામ થઈ ગઈ છે. મારી પર રાતો રાતની ઊંઘ જ આરામ થઈ ગઈ છે. આ આપણા પર હાથ ક્યાંથી ફાટી પડ્યો? એ જ નથી ખબર પડતી પરેશભાઈ. હવે આપણે શું કરશું? કરવું શું તે જ નથી સમજાતું. હા તો તમારી પાસે કેટલા પડ્યા? 8 લાખ. તમારી પાસે? મારી પાસે તો 12 લાખ પડ્યા. તો તમે કઈ મેળ કરી આપશો? અરે અમિતભાઈ તમે મારી હાલત તો સમજો. મારે ખુદ પણ આ પ્રોબ્લેમ છે. આ તો કઠણાઈ કરી હતી. તો હું તમને કહેવાનો હતો કે તમે મને કંઈક સેટિંગ કરી આપો. હા તો હું તમને કઈ સેટિંગ દે પછી તમને ફોન કરું. હા તો એમ જ કરવું પડશે ને. સેટિંગ થાય પછી ફોન કરું. ફોન મૂકો પછી વાત કરીએ. પપ્પા તમે શું કરી રહ્યા છો? અરે ખબર નથી પડતી.
નથી પૈસા નાખી રહ્યો છું, ચાલ તું પણ મારી મદદ કર. શું સંતાડી રહ્યા છો? અરે ખબર નથી બાબા, 500 અને 1000 નોટ બંધ થઈ રહ્યા છે, તેથી હું તને સંતાડી રહ્યો છું. હું કહેતો તો મારું નાનું ભેગું કરો તો, પણ મારું માન્યા નહીં, હવે ભોગવો. આ સત્યવાદી હરિશ્ચંદ્રનો દીકરો અહીંયા ક્યાંથી આવી ગયો? ખોટો અહીંયા આવ્યો, તારે બીજાને ત્યાં જવાની જરૂર હતી. તમે કરેલા કારણમાં હું તમારી મદદ કરીશ નહીં, તમે કરેલા કામ તમે ભોગવો. કઈ વાંધો નહીં, હું મારી જાતે જ કરીશ. ચાલ ચાલ અંકલ, એટલી બધી વાર કેમ લાગી? આટલો બધો માલ સામાન લાવ્યો છું, વાર તો લાગે ને? હા હા, બધા રૂપિયા ગણીને નાખીએ છે ને? હા, તમે ચેક કરીએ, પૂરા 3 કરોડ છે. હા, એમ તો મને તારા ઉપર વિશ્વાસ છે, એટલે જ તો તને મોકલ્યો હતો. રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને? ના, થોડી ઘણી પડી, પણ છુપાતો લઈ આવ્યો. એટલે તો તું મારો આવો છો મને. મારો ઇનામ હતો, લાવો હાલો સેઠ. હા, દઈશને તો મને મળ્યા. જોયું કાળા નાણાં કેવી રીતે સંગ્રહ કરે છે. એ જ રીતે હવે આપણે જે પૈસા જમા કરાવવા માટે બેંકમાં જઈએ છીએ, તેમ આ લોકો પણ બેંકમાં છૂટા મેળવવા અને પૈસા જમા કરવા માટે જાય છે. તેથી બેંક અને 1000 ની નોટ જમા કરાવવાની છે. કેટલી છે? 5000. હમણાં કરી આપું. સાહેબ, અમારે પણ પૈસા જમા કરાવવાના છે. શાંતિ રાખો ભાઈ, બધાનો વારો આવશે. સાહેબ, મારે મોડું થાય છે, ક્યારે વારો આવશે? હમણાં વારો આવશે. હું મારું બધું જ કામ મૂકીને અહીંયા આવ્યો છું. તો શું અમારે કઈ કામ ધંધો નથી? આ સાહેબ શું કરે છે? જલ્દી કરો ને. સાહેબ, થોડું જલ્દી કરો ને, હજી પાછળ કેટલી લાઈન છે. અરે અવાજ કરો માં શાંતિ રાખો. અરે ભાઈ, અવાજ કરો માં શાંતિ રાખો. એ ધક્કો શું મારો છો ભાઈ? એટલે મેં નથી માર્યો. એ ભાઈ, ધક્કા શું મારો છો? હું નથી મારતો. કોણ મારે છે? શાંતિ રાખો ની. શાંતિ રાખો, પાછળથી ધક્કા આવે છે. તો એને કયો ની શાંતિ રાખે. ધક્કા શું મારો છો? બસ હવે 2 વાગ્યા લંચ બ્રેક છે. અમારે હજી 500 ના છૂટા કરાવવાના છે. શું? અમે ક્યારના ઊભા છે, અમારો વારો આવે એટલે બારી બંધ. અમારે ક્યાં સુધી ઊભું રહેવાનું? સાહેબ, જમવા જશે. શાંતિ રાખો. અમારે જમવાનું મૂકીને અમે આવ્યા છીએ. હવે કાલે આવજો, આજે સર નહીં આવે. હાલો હાલો, હવે કાલે જ આવશું. અરે યાર, આમાં તો પૈસા જ નથી આવતા. કાઢતા તો આવડતું હોય ને. હવે જો હા હા, ભાઈની વાત સાચી છે, આમાં એટીએમ ચાલતું જ નથી. તમને કીધું તો. તમારા બધાને એટીએમ કાર્ડ જ ખરાબ છે, મને કરવા દો. હા, વાત સાચી છે ભાઈ, આમાં છે તો નહીં. મને કાઢતા જ નથી આવડતું. પેલા આવી રીતે સીધું પકડીને અંદર નાખવાનું હોય. કાઢી લીધા પૈસા તમારા. એટીએમ ખાલી થઈ ગયું લાગે. સરકારે આમાં સરકારે નોટબંધી તો કરી છે, પણ આ એટીએમ માં પૈસા જ નથી. હવે આ યાર શું ફાયદો? હાલો, का लफड़ा है और इस ससुर को कोई काम नहीं है. हमको तो लगता है ये ससुर पागल हो गया है. आप क्या कहते हैं मनमोहन जी? हमें तो सिर्फ इतना कहना है कि इस बार कांग्रेस की पार्टी की जीत हो. हमें सिर्फ अपनी पार्टी की जीत चाहिए और किसी की नहीं. फिर मोदी नोटबंदी करवाए या चालू करवाए, बस कांग्रेस ही कांग्रेस आए और कुछ नहीं. क्या कहते हो राहुल? हमें तो इसका विरोध करना चाहिए. जब देखो तब मोदी ये क्या नया ड्रामा रखा है नोटबंदी का. हमें तो इसका विरोध करना चाहिए मोदी सरकार. આ રીતે લાલુ પ્રસાદ યાદવ, રાજીવ ગાંધી અને મનમોહનસિંહ વાતો કરે છે. પછી હવે વિજય રૂપાણી પાસે સ્ટાર ન્યૂઝનો એક રિપોર્ટર તેમની ઇન્ટરવ્યૂ લેવા જાય છે. સ્વાગત કરું છું. આજે આપની સમક્ષ વિજય રૂપાણી પધાર્યા છે. તેઓની સાથે આપણે કેટલાક પ્રશ્નો જવાબની ચર્ચા કરશું. તો તમે તમારી ચેનલથી ક્યાંય પણ દૂર ન જતા. તો પેશ છે તમારી સમક્ષ વિજય રૂપાણી. ગુડ મોર્નિંગ. હા, તો તમને શું લાગે છે કે નરેન્દ્ર મોદીજીએ કરેલા હુકમનું શું પરિણામ આવશે?
જુઓ, મોદી સાહેબે જે કર્યું છે એનાથી હું સહમત છું અને તેના દરેક નિર્ણય પ્રજાના હક માટે જ હોય છે. શું દેશની જનતા આ નિર્ણયને સ્વીકારશે? હા, થોડોક સમય લાગશે. દેશની જનતા સમજશે અને તે પણ નરેન્દ્ર મોદીને સાથ આપશે. તમે દેશને કઈ સંદેશો આપવા માંગો છો? હા, હું ભારતની જનતાને એટલું જ કહીશ કે મોદીએ જે કાંઈ નિર્ણય લીધો છે એ ભારતની જનતાને ધ્યાનમાં રાખીને લીધો છે. તો આપ સૌ આવો, સાથ સહકાર આપો, દેશને એક રાષ્ટ્ર બનાવીએ. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, જોઈએ કે આ નિર્ણય ક્યાં સુધી ચાલે છે. હું અંકિત શાહ રજા લઉં છું. ફરી મળશું હવે આવી અવનવી ખબરો સાથે. રિપોર્ટર તેનું ઇન્ટરવ્યૂ લેવા માંગે છે, તેથી સંસદ ભવનમાં જાય છે. ત્યાં તે તેના પ્રશ્નોનો કેવી રીતે ઉત્તર આપશે તે જોઈએ. મોદી સરકાર હાય હાય, મોદી સરકાર હાય હાય, મોદી સરકાર હટાવો, મોદી સરકાર હટાવો. મિત્ર નરેન્દ્ર મોદી, તો મોદીજી આપને જે નિર્ણય લીધો છે નોટબંધીનો, એ વિશે દેશની જનતામાં કોલાહલનું વાતાવરણ સર્જાયું છે. તો આપનું શું કહેવું છે એ વિશે? नमस्कार भाइयों और बहनों, मैं देश की जनता को ये कहना चाहता हूं कि मेरा ये फैसला आपके लिए है, आपकी આવનારી પેઢીઓના ફાયદાઓ માટે છે. આ નિર્ણય દેશની જનતાનો છે, દેશની જનતા માટેનો છે. બસ હું આટલું જ કહેવા માંગુ છું. તો શું દેશની જનતા તમને સાથ આપશે? મને મારા આ નિર્ણય ઉપર વિશ્વાસ છે કે દેશની જનતા મારા આ નિર્ણયમાં અવશ્ય યોગદાન આપશે. આ વિશે કઈ તમારે ચેતવણી આપી છે? હું એ ભ્રષ્ટાચારીઓને કહેવા માંગુ છું કે તમે મારાથી ન ડરો તો કાંઈ નહીં, સરકારથી ન ડરો તો કાંઈ નહીં, પરંતુ ભારતની 125 કરોડની જનતાથી ડરો. એ જાગી ગઈ છે, એ તમને નહીં છોડે. બેઈમાનોની બરબાદીનો સમય. નરેન્દ્ર મોદીના અતૂટ વિશ્વાસથી દેશની જનતાનું ભવિષ્ય આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે. તો જોઈએ આગળ કેટલેક સુધી પહોંચે. આ સાથે હું મનીષ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ. ફરી મળીશું આવી તાજા ખબરો સાથે. નમસ્કાર. એકવાર જોરદાર તાળીઓ જાય. જે મોટા મોટા અહીંયા આપણે બેઠા છીએ એ બધાએ તો લાઈનમાં ઉભેલું છે એકાદી વાર, પણ કરી અને બતાડી દીધું છે. તો હવે એના પછી આવી જ એક નોટબંધીની સ્પીચ લઈને આવે છે. ધોરણ 12 સાયન્સ રાણપરિયા નિલેશ. અચાનક જ વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચન દરમિયાન ₹500 અને 1000ની નોટ બંધ થઈ રહી છે એવું એલાન કર્યું. તેમના કારણો પર તેમને વિગતવાર દેશવાસીઓને જણાવ્યા. હવે આટલા મોટા નિર્ણય પાછળ જવાબદાર કારણોની ચર્ચા પણ થઈ અને દેશવાસીઓએ એકજૂટ રહીને આ નિર્ણયને રાષ્ટ્રહિતમાં લેવાયેલા એક કડક કાયદા રૂપે સ્વીકાર્યો. હવે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ હોય કે કારગિલ જેવા એકલ દોકલ પ્રસંગ અને વાત કરતા ભાગ્યે જ ભારતીય જનતા એકજૂટ રહીને પોતાની અંગત મુશ્કેલીઓ ભૂલીને આ રાષ્ટ્રહિતમાં જોડાય છે. પરંતુ આ નોટબંધીના આ ફેસલા ઉપર લોકોએ જે સાથ આપ્યો છે તે અભૂતપૂર્વ છે. હાલના યુગમાં નેતાઓના વચન ઉપર વિશ્વાસ ન મૂકી શકાય એવી પ્રચલિત છાપ વચ્ચે પણ વડાપ્રધાનના આ નિર્ણયને લોકોએ આપેલું સમર્થન, યોગદાન આ મહત્વપૂર્ણ છે. હવે ભારતની 125 કરોડની જનતાના ધૈર્ય પણ આની પાછળ રહેલા છે. પરંતુ એ ધૈર્યને સલામ કરતા પહેલા આપણે વડાપ્રધાને જે 4 કારણો દર્શાવ્યા તે પણ જાણીએ. પહેલું કારણ કે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવો. બીજું કે ભારતને આતંકવાદની પ્રવૃત્તિમાંથી મળતા કાળા નાણાં છે એનો ભંડોળની પણ સમાપ્તિ, એટલે કે ભારતના દેશમાંથી જે કંઈ પણ કાળું નાણું એકઠું થાય છે તેની સમાપ્તિ. ત્રીજું ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવો, એટલે કે ભારતને ભ્રષ્ટાચારમાંથી સંપૂર્ણપણે આઝાદી આપવી.
ચોથું કારણ હતું કે અલગ અલગ પ્રદેશમાં, અલગ અલગ પ્રાંતમાં, અલગ અલગ શહેરમાં જે નકલી નોટોનું જે કંઈ પણ ષડયંત્ર રચાય છે તેમની પણ સમાપ્તિ. હવે આ 4 કારણો એટલે કે 4 મહા સમસ્યાનો અંત લાવી શકાતો હોય ને, તો વિશ્વને આપણે સાબિત કરી દઈએ કે ભારત કોઈનાથી કમ નથી. ભારત એક વિશ્વની મહાસત્તા બની શકે છે. હવે સ્વાભાવિક છે કે નોટબંધી થઈ છે તો દેશમાં કાળું નાણું અલગ અલગ પ્રદેશમાંથી, અલગ અલગ શહેરમાંથી એકઠું થયું છે. હવે આરબીઆઈ ના એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંદાજ પ્રમાણે નોટબંધી બાદ એટલે કે 10 નવેમ્બર થી 13 ડિસેમ્બર સુધીનો આંકડો લેવામાં આવે તો રૂપિયા 15.4 લાખ કરોડ આટલી રકમ અસ્તિત્વમાં આવી. તો સ્વાભાવિક છે કે આટલી રકમને કારણે વડાપ્રધાને ભારત દેશની જનતા માટે કંઈક તો ફાયદો કર્યો હશે. હવે સરકારની ફાયદાની વાત કરીએ તો સૌપ્રથમ તો સૌથી વધુ ફાયદો જાણે સરકારને થયો છે. રૂપિયા 15.4 લાખ કરોડ આટલી રકમ કઈ નાની રકમ ન કહેવાય. બીજી વાત કે હાલમાં તો તે પરત કરવાના મૂડમાં જણાતી નથી. બીજા ફાયદાની વાત કરીએ તો આપણે આ નોટબંધી ભારતને સરકારને ભ્રષ્ટાચાર અને આતંકવાદથી મુક્તિ માટે કરી હતી. પરંતુ આખું વાદિત્ર જ જાણે કેશલેસના સૂર વગાડતું થઈ ગયું છે. મોબાઈલ વોલેટ કંપની માટે ચાંદી જ ચાંદી છે. પેટીએમ ની વાત કરીએ તો એક જ મહિનામાં, માત્ર એક જ મહિનામાં 2 કરોડ નવા ગ્રાહકો મળ્યા. તો મોબીક્વિક ની વાત કરીએ તો તેને એક જ મહિનામાં 10,000 અબજ ડોલરનો ફાયદો થયો, એટલે કે 10 ગણો ધંધો વધ્યો. ત્રીજા ફાયદાની વાત કરીએ તો આ કેશલેસને કારણે